ગુજરાતની ધરતી હંમેશા શૂરવીરોને જન્મ આપતી આવી છે. એ ધરતી જ્યાં માતા પોતાના પુત્રને દેશ અને સમાજ માટે જીવ આપવા પ્રેરણા આપે છે. એવી જ એક ધરતી પર જન્મેલા હતા અભયસિંહ ગોહિલ. અમરેલી જિલ્લાના ધામેલ ગામમાં અસ્મરણીય શૂરવીર એટલે કે અભયસિંહ ગોહિલ નાની ઉંમરથી જ પરાક્રમ અને ધૈર્ય અને વીરતાનો માર્ગ અપનાવ્યો. પોતાના ગામ અને જનતાની રક્ષા કરવી એ એમનું ધ્યેય હતું. સમય આવ્યો જ્યાં આ ધરતી પર દુશ્મનનો આક્રમણ થયો. પોતાના પ્રાણોની ચિંતા કર્યા વિના અભયસિંહ ગોહિલે મોખરે ઊભા રહ્યા. ગામની રક્ષા માટે તેઓએ શૂરવીરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. અંતે પોતાના ગામને અને ગાયોને બચાવવા માટે અભયસિંહે જીવનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમનું લોહી ધામેલની ધરતી પર સમાઈ ગયું, પરંતુ તેમના શૌર્યની કથા સદાય જીવતી રહી ગઈ. આજે પણ ધામેલ ગામના ગોહિલ પરિવારના લોકો ગૌરવ સાથે તેમનું નામ લે છે. અભયસિંહ ગોહિલ માત્ર ગોહિલ પરિવારના નહીં પણ સમગ્ર ધામેલ ગામનું ગૌરવ છે. શૂરવીર ક્યારેય મરે નહીં, તેઓ પોતાની કથા દ્વારા સદીઓ સુધી જીવતો રહે છે. ચાલો આપણે સૌ મળીને અભયસિંહ ગોહિલના શૌર્યને નમન કરીએ. જય હિન્દ.